નાનકડા શહેરમાં એક પેટ્રોલ પંપ હતો. તો આ પેટ્રોલ પંપે એક છોકરો પેટ્રોલ રેડવાનું કામ કરતો દરેક ગાડીઓમાં. તો એકવાર બન્યું એવું કે કાળા કલરની મર્સિડીઝ ગાડી પેટ્રોલ પંપે આવીને ઊભી રહી અને એમાંથી એક વ્યક્તિ ઉતર્યો અને કહ્યું પેલા છોકરાને કે આમાં 2000નું પેટ્રોલ નાખવાનું છે. તો આ છોકરો બસ ગાડીની સામું જોઈ રહ્યો હતો અને આ ગાડી જોઈને બહુ ખુશ હતો. તો પેલા ગાડીના માલિકે કહ્યું પેલા છોકરાને કે તું શું વિચારી રહ્યો છે? પેલા છોકરાએ કહ્યું કે મને આ ગાડી બહુ જ ગમે છે અને મને પણ એમ થાય છે કે હું પણ તમારા જેટલો કમાતો હોઉં તો હું પણ આ ગાડી ખરીદી શકું. તો અવાજ સાંભળી અને પેલા ગાડીવાળા માલિકને ખીચામાંથી એક કાર્ડ કાઢ્યું પોતાના સરનામાનું, એડ્રેસનું, અને પેલા છોકરાને આપતો કહ્યું કે તારે પણ જો મોટા મારા જેવા બનવું હોય અને આવી ગાડી ખરીદવી હોય તો તું કાલે મારે ત્યાં આવજે. હું તને ધંધો કરતો બિઝનેસ કરતો શીખવાડીશ તો તું પણ કોઈક વખત આવી કાર ખરીદી શકીશ. પછી પેલો ભાઈ ગાડી લઈને જતો રહ્યો અને આ છોકરાએ કાર્ડ તો જોયું, લીધો પણ ખરા, પણ એના મનમાં ઘણા બધા સવાલો ઊભા થવા લાગે. વિચારવા લાગ્યું કે આ ભાઈએ મને કાર્ડ આપ્યું અને હું એ ભાઈને મળવા જઈશ તો એ ભાઈ મને શું કામ કરાવશે, એના બદલામાં મને શું મળશે, અને ખરેખર એ ભાઈ એ માણસ કેવો હશે. હું એને ઓળખતો નથી છતાં પણ એને મને કાર્ડ આપી અને કાલે જ બોલાવી દો તો એના બદલામાં મારા પાસે કોઈ ખરાબ કાર્ય તો નહીં કરાવે. અને આજકાલ એવા સમાચારો પણ સાંભળવા મળે છે કે કોઈના પર વિશ્વાસ રાખવો નહીં. તો પેલા છોકરાએ બસ આ વિચારથી પેલું કાર્ડ ફેંકી દીધું કચરામાં અને પોતાના કામમાં લાગી ગયો. બસ બીજી ગાડીઓ આવી એમાં એ પેટ્રોલ નાખવા લાગ્યો. પછી થોડો સમય થયો, 3 વર્ષ જેટલું થઈ ગયું અને એ ગાડી એવી જ પેલા ગાડી હતી એવી જ ગાડી ત્યાં આવી અને ઊભી રહી અને પેલા છોકરાએ ગાડી ફરીથી જોઈ, કાળા કલરની મર્સિડીઝ ગાડી. તો પેલા છોકરો વિચારવા લાગ્યો કે આગળ 3 વર્ષ પહેલાં આવી ગાડી આવેલી અને એ વ્યક્તિએ મને કાર્ડ આપેલું તો બસ આ એવી જ ગાડી છે. અને એ ગાડીમાંથી વ્યક્તિ ઉતર્યો પણ પહેલાં હતો એ નહીં, એ વ્યક્તિ હતો બીજો. પેલા છોકરાએ ફરીથી છોકરા પાસે આવી અને પેલા વ્યક્તિએ કહ્યું કે આમાં 2000નું પેટ્રોલ નાખી દો. પેલો છોકરો વિચારવા લાગ્યો, બસ ગાડીની સામું જોઈ રહ્યો. તો પેલા ગાડીવાળા માલિકે કહ્યું મારી ઓળખાણ પડી. તો પેલાએ ના કહ્યું તો કહ્યું કે હું 3 વર્ષ પહેલાં અહીંયા સફાઈનું કાર્ય કરતો, એટલે કે કચરો ઉઠાવવાનું કાર્ય કરતો, અને 3 વર્ષ પહેલાં એક ગાડી આવેલી અને ગાડીવાળા સાથે અને તમારી સાથે વાતચીત થયેલી તે મેં સાંભળેલી. તમને કાર્ડ આપેલું અને તમે એ કાર્ડ કચરામાં ફેંકી દીધેલું અને કાર્ડ મેં ઉઠાવ્યું અને હું એમને મળવા ગયો. એ વ્યક્તિએ મને ધંધો શીખ્યો અને એના બદલામાં મેં આ 3 વર્ષે ગાડી ખરીદી લીધી. તો આ સાંભળી અને પેલા છોકરાના મનમાં એટલો અફસોસ થયો કે મેં પણ આ કાર્ડ વાંચીને એમને મળવા ગયો તો હું પણ આજે આ ગાડી ખરીદી શકત, એટલો આગળ હોત. તો મિત્રો, ઘણીવાર આપણને પણ કોઈ આવી તક મળતી હોય ને તો આપણે એ તક જવા દેતા હોઈએ છીએ અને તે તક આપણે ઝડપી લેતા નથી. ઘણીવાર આપણા જીવનમાં એવી તકો આપણને મળતી રહે છે છતાં પણ આપણે તે તકોને ઝડપતા નથી અને આપણે આગળ આવી શકતા નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંકેતા સોચને સબસ્ક્રાઈબ જરૂર કરવું. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.